હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ ક્રિસ્પી મમરાના લાડવા બનાવવાની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। મમરાના લાડુ બનાવવા માટે 3 બાઉલ મમરા લઈશું। માપ માટે ગમે તે 1 બાઉલ સેટ કરી દો। તે પછી 1 બાઉલ ગોળ લઈશું। 2 ચમચી ઘી લઈશું। હવે એક કઢાઈ મૂકીશું। તેમાં 3 બાઉલ મમરા એડ કરીશું। તેને 3-4 મિનિટ માટે થઈને મીડિયમ ગેસ ઉપર શેકીશું। મમરાને ક્રિસ્પી કરવાના રહેશે। 4 મિનિટ પછી ગેસ બંધ કરી દઈશું। તેને એક ડીશમાં કાઢી લઈશું। મમરાને જોઈ શકો છો, આવા ક્રિસ્પી થાય તે રીતના શેકવાના રહેશે। હવે તેજ કઢાઈ મૂકીશું। તેમાં 2 ચમચી ઘી એડ કરીશું। ઘી ગરમ થાય એટલે 1 બાઉલ ગોળ એડ કરીશું। તેને મીડિયમ ગેસ ઉપર પીગાળીશું। ગોળ પીગળી જશે એટલે આવી રીતના બબલ્સ થશે, એટલે ગેસ ધીમો કરીને શેકેલા મમરા એડ કરીશું। તેને મિક્સ કરીશું। હવે ગેસ બંધ કરી દઈશું। લાડવા વાળવા માટે થઈને એક બાઉલમાં પાણી લઈશું। હાથમાં થોડુંક પાણી લઈને આવી રીતે મમરાના લાડવા વાળવાના રહેશે। પાણી એટલા માટે થઈને લેવાનું કે જ્યારે આપણે ગરમા ગરમ લાડવા વાળતા હોઈએ ત્યારે આપણને દજાય નહીં ને, તે માટે થઈને ગરમ ગરમ હોય ત્યારે જ લાડવા વાળવાના રહેશે। જો તે ઠંડા પડી જશે તો વળાશે નહીં। જો આ ઠંડુ પડી જાય તો તેને થોડુંક ફરીથી ગરમ કરીને ફરીથી વાળવાના રહેશે। હું મીડિયમ સાઇઝના લાડવા વણું છું। હવે તેને એક પ્લેટમાં મૂકી દઈશું। આ લાડવા ખાસ કરીને નાના બાળકોને વધારે પસંદ હોય છે, તેથી લાડવાની સાઇઝ હું મીડિયમ રાખું છું। તમે ગમે તે સાઇઝ રાખી શકો છો। ફ્રેન્ડ્સ, તો મમરાના લાડવા બનાવવા છે ને એકદમ ઇઝી। આટલી ક્વોન્ટિટીમાં 12 થી 13 નંગ મીડિયમ સાઇઝના લાડવા વણાશે। ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ ક્રિસ્પી મમરાના લાડવા રેડી છે। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।